ભેજા મારી કરી ન્યા. હું સે રાયડું નાખી તી. આ પણ લપ જ કરી ન્યા, લપ જ કરી. રાયડું નાખમાં તાર બાપ ઉભો વાહે. ભલે ને. બોલ 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 ચાલુ જ છે. હું છે રાયડું નાખે છોકરા? તમે તો પપ્પા બંધ જ રહ્યો, મારી યાર બોલતા જ નહીં. હું બંધ રહ્યો? કેમ, હું થયું? મૂકો ને રાયડું હું નાખો, સજી તો ઘરમાં ગયા. હાથ પગ તો ખાવાનું બાકી છે. હું બોલ બોલ ચાલુ કરી દીધું બાપ દીકરાએ. હા પણ હું રાયડું નાખે છે એમ કહું. નથી ગમતી મને છોકરી તો તમે કહો અમને જવાબ દેજો, જવાબ દેજો. આપણો કંઈ હા છે ન્યા? કાં હારી છે છોકરીમાં, હું વાંધો છે? કામ કેવી છે, કેવી કામ કરતી હતી? મમ્મી આને કહી દે, કામ કરતી હોય જોવાનું હોય કે ક્યાંક લઈ જવાની હોય જોવાની હોય. એવી કારી છોકરી કંઈ ગમે મને? શાંતિ રાખ દીકરા, શાંતિ રખાય હરેક વાતમાં. બોલ 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 ન્યાય તું મારી પાસે બોલ બોલ કરતો તો. ન બોલવું એટલે ન બોલવું એટલે. હા ઓલી પાણી દેવા આવે, સા દેવા આવે તો એને હામુય ન જોવે. ખબર છે આપણે છોકરી જોવા ગયા તો જોઈ લઈએ. એમાં હું જોવાનું કારી છોકરીમાં? હું નહીં કરું ત્યાં હગાયું, 1 2 ને 3 હું કહી દઉં. મોટું હરખું રાખ તારું. જો દીકરા વિચારાય, છોકરી સાંભળી ન જોવાય, માં કામતું જોવાય, ડાય જોવાય. રૂપારી હોય તો હું કામની નટ ટીંડું ભાંગે. એ છોકરી યાર તો લગ્ન નહીં જ થાય 1 થી 1000. ઓકે બસ હું તમને બેયને કહી દઉં. મારી યાર ખોટી લપ ન કરતા. એ તો એ લોકોને ફોન આવે પછી ખબર પડે હો. બાકી તો ન્યા જ કરવાનું થાય. ફોન એનું હા આવે તો આપણે કંઈ વાંધો નથી. નહીં થાય પપ્પા, એક વાર કીધું ને બસ. તારે આને સમજાવવું હવે. તમે ધીરે બોલો એમ કહો, બાઈને સાંભળે બધાય. સમજાવી દઈ હું એને. તમે હું કરવા રાયડું નાખો? વાક તમારો હે મમ્મી, જોવા જાઉં જોવા જાઉં જોવા જાઉં. તમને ખબર હતી કે પપ્પા એકવાર જોઈ લે કોઈ છોકરી રહે તો ત્યાં હાથ પાડવાની રહે મારે. તમને ખબર હતી તોય તમે આવા કર્યા. આમ જો મારા દીકરા એવું નથી. આપણે થોડી ખબર હતી કે આવી સાંભળી છોકરી છે. આપણે આ બાજુવાળા માસી કીધું તેમ કોઈ ખોયરું આપણે જોઈ આવીએ, એમાં શું વાંધો? ગામડા છોકરી એવું થોડું હોય કે સાંભળ્યું જોઈ રૂપારી હોય લે. તી મેં કીધું કે હાલ તો જોઈ આવીએ તો સાંભળી છે એમ કંઈ વાંધો નથી બીજો. એ માસીને તો મને ખબર જ છે એ કેવા ગારિયા નાખે નહીં. ન્યાય વાતું કરતી હતી, વાત જવા દો. કંઈ નહીં, કેવું સારું માગું નાખવું એને. તમે તો બંધ જ રહ્યો પપ્પા, તમારી યાર વાત કર્યા જેવું છે જ નહીં. કેમ વાત કર્યા જેવું? અમે તારા મા બાપ છે, અમે તારું વિચારી શકીએ. એ તને ખબર છે નાઈક બાર કંઈ થાય નહીં તને પહેલાં કહી દઉં. અને તું સમજાવી દેજો, હવે મારી ખીજ એને જોઈ ન. હું સમજાઈ દઈ, તમે જાઓ હાથ પગ ધોઈ લ્યો ને છે ને જમવા બેહું આપણે હો. મારે ખાવું નથી, મને ભૂખ નથી. ન ખાતોય વાંધો નહીં. ઓકે હું તો આ જાઉં તો કોણ લપ કરે તમારી યારે. ત્યાં હું નહીં કરું નહીં કરું નહીં કરું. મમ્મી કહી દઉં, ફોન આવે તો તું હા ન પાડી દેતી હજી કહું. જો મારો દીકરો મારી વાત તા સાંભળમાં. બોલો. એમ કહો માં ડાય છે, ગરીબ ઘરની છોકરી છે માં. આપણા ઘરમાં રહે ને તો સારું માં. કોઈ આવી જાહે ને તો તારા ખર્ચાય પૂરા નહીં થાય દીકરા. આવી મોંઘવારીમાં માં પગ ઢાંકીને કામ કરે ને એવી છોકરી છે. મારે પણ નથી કરવી હમણાં હગાઈ. મને સાંભળી છોકરી નથી ગમતી. એને તું જવા દે, એને જવા દે તું ઓટાણે મારી સામેથી. નકર મારો મગજ જાય. આવી ગયા ફઈ? હા આવી ગયા. શું થયું ફઈ સુનિલને? કઈ નહીં બેન, પગમાં લાગ્યું હતું ને તે જેવી ખીજાઈ ગયો કે વેલેરા નીકળ્યા તો અંધારું થઈ ગયું હતી એટલે માં હું કર્યું માં તે સાકર નાખી. આ ફઈ તમે થેપલાન કરીને ગયા પણ સંભારો ને એ બધું છે ને ચા બનાવી. હાલો જમી લઈએ. હાલો હું આવું હાથ પગ ધોઈને જમવા બેસી જાય. ઓયમાં કાકા કાવા ગુસ્સામાં હતા? કઈ નહીં માં, એને છે ને બે આ ઓલો ગાડીમાં લાગ્યું ને તે બિસાડા કે તારા ફુવા કે છે ને ધ્યાન રાખીને ઓકાલાય ગાડી એટલે માં. ઓય એવું કા? હા માં. હાલો ફઈ ચા થઈ ગઈ. તું જા માં, હું આવું. ઓય માં બાપ દીકરાને ક્યાં લઈ જવા મારે? અરર કવરાવી દીધા મને. છોકરી તો હારી છે, સાંભળી ભલે છે પણ લે વાંધો ના આવે માં. ઘરનું કામ કરે રે આપણી વાત માને ને. આ તો માં એવી લઈ આવ્યો ને જો તો ક્યાંય ના નહીં. આ તો પૂછું કે તું ના પાડે કંઈ ક્યાંય છે નહીં ને ભાઈ. તું અમને હેરાન કર નહીં. હું તો ઘડી કાંઈ બે હું હાવ થાકી રહી માં બીજા મારીથી. તે થઈ ગઈ એટલી વારમાં તો હોય માં. હે ભગવાન, છોકરાય માને નહીં આપણું મા બાપનું. કેવો જમાનો આવ્યો આપણે તો એ સુખીથી દિવસો કાઢ્યા હવે તો ભગવાન. ફઈ કા હોઈ ગયા તમે? કઈ નહીં માં, થાકી ગઈ હાવ. આવ જાવ પાછી ગલીઓની આવી હતી ને કે હાવ હાલી થાકી ગયા. ગાડી તો ક્યાં સેટ રાખી હતી બેન. હા ફઈ હાલો ને જમી લઈ, મને ભૂખ લાગી. હાલો જમી લઈ હો. હાલો ભગવાન, ખાઈને હુઈ જાય. હવાની વાત હવારે
વળી કંઈ બોલી ને તો ભેજા મારી કરીએ પેલા એને બાપને ખવડાવી દઉં પછી એને બોલાવું હાલ ને. ઓય મારો છોકરો તો મારો એવો છે ને. હાય રે અત્યારનો સુનિલનો ફોન. હાલો હું કરતી હતી તું? આ દઈ સુઈ ગઈ હતી. બોલો ને કેમ એમ જોર જોરથી બોલો. બસ મારો મગજ છટકી ગયો અત્યારે. હાજે નીસુ કંટાળી ગયો હવે હું. કાં હું થયું બોલો તો ખરી. બોલમાં તું વાત કરમાં. અત્યારમાં મારે ને પપ્પાને ઝઘડો થઈ ગયો બહુ જ. હાય રે માં કેમ? તમે ક્યારે આવ્યા? પછી મેં ફોન ન કર્યો. હું કે વળી ખી જાહો. બસ હાઈલા જ આવીએ 15-20 મિનિટ થઈ. કેટલું મોડું થઈ ગયું વિચાર તો કર. સાચી વાત છે તમારી. છે ને છોકરી તો તું જો ને તો કાળી કાળી એકદમ કાળી એલી ને પાછા પપ્પા શું કે તમારો વિચાર હોય ને તમને ફોન કરજો. વિચાર તો ખરી. હાય રે માં એમ કીધું તમારા પપ્પાએ? હા તો અહીં નીતિ હું. અરે માં સુનિલ હા નહીં પાડી દે ને. ઓલા છોકરીવાળા હા પાડી દે ને તમારા પપ્પા હા પાડી દે તો એનામાં જ ફોન આવીએ. ના મેં પપ્પાને ચોખ્ખી મનાય જ કરી કે હું કરીશ નહીં 1, 2 ને 3 એની આ લગ્ન. હવે તું વિચાર હવે આપણે કરવું શું થાય? હવે કરવાનું શું થાય કે તું હા ના કર્યા રાખી? અરે પણ ધીરે તો બોલો. મારા ઉપર હું ગુસ્સો ઉતારો સુનિલ? તને રોગો કહેતો તો ભાગવાનું. આ બધા છે ને લાગે તને. હા પણ 2 મહિના તો જવા દો. કોલેજ પૂરી થવા દો. એટલી વારમાં હું થઈ જાય તમારા લગન? હું એટલી વારમાં મારો મગજ હલી ગયો. આ તો તને ફોન કર્યો કે હું પહોંચી ગયો. વળી તું ટેન્શન લેત એટલે. હા હું ક્યારની એમ કરું આવ્યો ને ફોન. પછી આંખ લાગી ગઈ સુઈ ગઈ. તા તો તમારો ફોન આવ્યો તે મને એમ કે ક્યારના આવતા રહ્યા હશે. એટલી બધી વાર લાગી. એટલી કેમ વાર લાગી? અરે વાતું કરે ને તું જોતો એટલી વાતું કરી છેલ્લે તો મને કંટાળો આવી ગયો. હું તો ફટાફટ ઊભા થયા ને મમ્મીને ઓલા માસીને એટલે હું બહાર જ નીકળી ગયો. એવો કંટાળો આવ્યો. અરે માં એવું થયું? હા તું જોતો. અરે તું ઘર જો ને તો એક ને એક રૂમ ન્યા રસોડું ના લે તો બરાબર એ તો હોય એવું હોય. પણ મારી છોકરી પરણાવી નહીં ને અમારે કામ કરાવવું ને અમારે પછી છોકરીઓ આવી હોય ને ફોન હોય ને આમ હોય ને તેમ હોય ને વાતું કરી ને તું જોતો. હાય રે છોકરી કેટલું ભણેલી છે? 6 પાસ જ છે વિચાર કર. અરે મારી પછી ભણી નહીં? ના રે ના એના પપ્પા મમ્મી કે અમે ઉઠાડી લીધી. પછી કે અમે વાડીએ જતા હોય કામ કોણ કરે? એટલે વિચાર તો કર. અરે કામ માટે ઉઠાડી લીધી. ભણવું તો જરૂરી છે સુનિલ. તો પછી કંટાળી ગયો યાર. એક તો રાતે નીકળ્યા ને લાઈટુય નંબરે. તું જોતો દેખાય નહીં ક્યાંય. થાકી ગયો. હવે તું જે તારે મન થાય નહીં કરજે. હવે 2 મહિના તું કહે છે પછી હું તારી 2 મહિના રાહ જોઉં. પછી તું મારો ગુસ્સો નથી જોયો. હા પણ તમે શાંત તો રહ્યો પ્લીઝ. એમ કરો કાલે કોલેજે મળવાના જ છે. એટલો બધો ગુસ્સો ન કરો પ્લીઝ સુનિલ. હા પણ યાર તો હું ક્યાં જાઉં? મારા મમ્મી પપ્પા મારો હા કેને પાછળ પડી ગયા. થઈ જશે ટેન્શન ન લ્યો. એ લોકો હજી તો હા તો પડવા દે. એમ થોડા તમને એક દિવસમાં ફોન કરી દે. હા ફોન કરી દે. વાત કરતી કંઈ નક્કી ન હોય એ લોકોનું. હવે શાંત થઈ જાઓ પ્લીઝ મારા ગુગુ. મારા ગુગુ તારા અવાજ સાંભળ્યા વિના મને જરાય નહોતું ત્યાં ગમતું. એમ થતું હતું કે તને બહાર જઈને ફોન કરી લઉં. હે એવું થતું તું મારા સુનિલ? સોનેલ હાવ કંટાળી ગયો નીસુ પ્લીઝ. બસ બહુ તો 2 મહિના પછી જો કાંઈ નહીં થાય ને આપણે કંઈક વિચારશું બસ. પ્રોમિસ ને? તું મારી છે ને મારી રહીશ ને? હા સારું હવે હાલ હું જમી લઉં. જમ્યોય નથી. ઝઘડો થયો ને મેં નથી જમું. હમણાં મમ્મી આવશે બોલા. વળી કહે તું કેની યાર ફોનમાં અત્યારે વાતું કરે. હા સારું ચલો કાલે મળ્યા કોલેજે. હા સુઈ જાઓ. તું ટેન્શન ન લેતી હો. હા ટેન્શન તો આવે ને તમે આવ કેવી વાતું કરો. હા સારું હવે તમે છે ને શાંતિથી સૂઈ જાઓ. કાંઈ ટેન્શન ન લ્યો. હા ઓકે હા ચાલ બાય. જય માતાજી. બાય જય માતાજી. જય શ્રી કૃષ્ણ. સવારે કોલેજે મળ્યા. હા ચાલ બાય. જય શ્રી કૃષ્ણ. કેવા છે હા સુનિલના પપ્પા તો? એમ કઈ જબરજસ્તી થોડું કોઈ પાસે મેરેજ કરાવાય. મને તો નીંદરે નહીં આવે. જલ્દી સુનિલને સવારે મળી લઉં. હું સુનિલ વગર ન રહી શકું. ક્યારે રાત જશે ક્યારે સવાર પડશે એનું કોલેજે જાય. ઓય ચા બરાબર હતી ને? હા અસલ હતી. મજા આવી ખાવાની ગરમ ગરમ. કાંઈ હા મારું તો મૂડ બગડી ગયું. 2 થેપલા તો માન ખવાણા. હાલે છોકરાનું એવું જ હોય. એમાં કંઈ ન દુઃખ લગાડવાના હોય આપણા પરજાનું. રાયડું નાખે એમ થોડું હાલે. કંઈ નથી રાયડો નાખતો ન્યા.
તમે ખાઈ લીધું હવે? હા મેં જમી લીધું. આ જા બોલાય તું તાર દીકરાને ખવડાવી દે. ભૂખો છે બિચારો, ગાડી આકી એટલી ભૂખતા લાગે ને છોકરાને, હું ખવડાવી દે એમ કરો. એ ગેઠે અવાજે બોલતા હોય તો રાયડું નાખો. એને બગાડમાં તું એમ કહું, જેમ તું બગાડીને એમ ઈ બગડવાનું છે. તું જોજે એક દી આપણે નાક કપાવીએ, તું યાદ રાખજે. હું ઈ માનીએ, છોકરી જોવા ગયા ન ગમી, કાળી છે તો ન ગમી, હવે એમાં શું રાયડું નાખવાની છોકરા ઉપર? બધું સ્વીકારવું પડે. આપણે કંઈ એવા નથી કરોડપતિથી આપણે સારી છોકરી જડે. એના જેવી તઈને જોતી હોય ને તમે. મને છોકરી તો ગમી, હું એને જ કહેતી હતી, તમારા સામે નથી કહેતી કે ભાઈ હારી છે, ઘરમાં રહે કામ કરીએ. તું સમજાય, જરીક સમજાય બગાડમાં. હું હાસું કહું તને. તમને હું બગાડું એમ જ લાગે, જઈ હોય તે તું છોકરાને બગાડ. હું ક્યાં બગાડું? એક ને એક છે એટલે કે માથે ચડાવી ન રાખવાનું હોય. કંઈ નહીં કરે, જોજે તું નહીં નોકર્યું કરે. ખબર છે બાપની મિલકત છે, ખાહું એમાં પીહું જલસા કર્યું. તમારે તે ન હોય ને એ વાતોમાંથી તમે વાતું કાઢો. તમને બસ મારું જ દેખાય કે હું જ બગાડું. અટાની પ્રજા કઈ ને માને આપણા મા બાપનું? એ ન માને. અમે અમારા બાપ આવતો તો થરથર ધ્રુજતા, ઘરમાં બાપ આવ્યું ઘરમાં. આપણે તો તૈયાનું પકડી રાખીએ તો અટાણ ના હાલેલા. હું ના હાલે અટાણનું. તો તમે છે ને સંભાળો તમારા છોકરાને, હું જાઉં નોકરી કરવા. વાતું કરતા ને કે આપણા હાથ મારી હવે એવડા દીકરા છે વરોદીનો. સમજાવાય, માં થઈને સમજાવાય, છોકરા આમ ન કરાય. હારું સમજાવી હવે હો. અમે ખાઈ લીધું, હવે એને બોલાય છે કાલ ખાવા. ભૂખો થોડો રખાય ને વાતું કરો તી. લઈ ભેજા મારી ઘરમાં ગરીએ એટલે. ફોઈ ફુવા તો જો કેવા રાડું નાખીને બોલે, હું તો બીયું. ના એનો અવાજ જીવો છે છોકરી. જા ભાઈને બોલે એ ખાઈ લે સુનિલને. જા મારી દીકરી. હા ફોઈ. હું કરું ને કઈ ખબર નથી પડતી.